નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત વિષયમાં બીજું પદ્ય જેમાં આપણે સુભાષિત રૂપે બે શ્લોક સમજવાના બાકી છે. જો કે મહાભારત પર આધારિત મહાભારતના શાંતિ પર્વમાં આપેલા જે પણ શ્લોકો જેમાં ભારદ્વાજ ઋષિ અને ભૃગુ ઋષિ વચ્ચેનો જે સંવાદ થયેલો છે એના પર આધારિત તો આપણે જે વૃક્ષમાં ચૈતન્ય રહેલું છે, વૃક્ષમાં માનવની જેમ ત્યાં એનામાં જ્ઞાનેન્દ્રિયો રહેલી છે, આ દરેક બાબતો આપણે સમજી ગયા. હવે પુત્રની સાથે જે પ્રમાણે વૃક્ષની એક સરખામણી કરેલી છે કે જેમ કુળમાં એક સારો પુત્ર અને વનમાં એક સારો એવો વૃક્ષ, જે આપણે સુભાષિત એટલે સારા વચનો દ્વારા જેને સમજવાનું છે. તો હવે અહીંયા છેલ્લા બે શ્લોકમાં 8મો શ્લોક અને 9મા શ્લોકનો અનુવાદ પહેલા સમજાવું, એના પછી આપણે સ્વાધ્યાય બીજા પદ્યનું સમજી લઈએ. તો 8મો શ્લોક 1 થી 7 શ્લોકનો અનુવાદ તમે તૈયાર કરી દીધો હશે. હવે એ સિવાય જે સરકારે 30% અભ્યાસનો જે ઘટાડો કરેલો છે, એટલે વિગતસર હું તમને જે પાઠની જે સમજાવું, જ્યાં જ્યાં જે પાઠ નહીં હોય ત્યાં હું તમને કહેતો રહીશ. આપણે જે પાછળનું જે સાહિત્ય, છંદ, અલંકાર, ન્યાય આ બધું તો સમજવાનું જ છે. ખાલી સાહિત્યમાં અને પાઠમાં જે પાઠ કાઢેલા છે એટલે જ્યારે ત્યારે હું તમને પાઠ ચલાવતો જાઉં એટલે કહેતો જઈશ કે આ પાઠ આપણે અત્યારે આ વર્ષ માટે અભ્યાસમાં નથી. તો અહીંયા આપણે શ્લોક 8નો અનુવાદ સમજીએ. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, વૃક્ષ વગર ઘર શૂન્ય છે. તો હવે છેલ્લા બે શ્લોક દ્વારા આપણે એ સમજી લઈએ કે વૃક્ષનું મહત્વ. જો કે તમે સમજી ગયા, ભૃગુ ઋષિએ જે સરસ ત્યાં એના તર્ક આપેલા છે. ભૃગુ ઋષિએ એક એક બાબતને બહુ સારી રીતે સમજાવી છે. આપણને માણસને પોતાના જે જ્ઞાન ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જે પણ આપણે ક્રિયાઓ કરીએ છીએ એની પણ સમજ આપી દીધી. સાથે વૃક્ષમાં પણ એની એ જ ક્રિયા રહેલી છે. એટલે ભૃગુ ઋષિ કહે હું તો જીવ જોઉં છું. અને એ સિવાય અમુક બાબતો જે પુરાણમાં પણ સમજાય છે. આ તો મહાભારતમાં લીધેલો પ્રસંગ છે. પુરાણમાં ગરુડ પુરાણ. હવે ગરુડ પુરાણમાં જે મૃત્યુ પછી માણસનું જે હાલત હોય છે એને પછી ફરીથી જન્મ લેવો પડે છે, આ બધી જે ઘટનાઓ છે એટલે અમુક આપણે વસ્તુ માનતા નથી, પણ ગરુડ પુરાણમાં આ બધા વિશે કહેલું છે. માણસનું મૃત્યુ થાય એ પહેલાનો સમય, પછીનો સમય, અને એમાં દરેક બાબતોમાં આપણે જે આપણે કર્મ કરીએ છીએ એમાં અમુક ભોગવવા પડે છે. એટલે પછી જે કર્મ આપણે કરેલું છે એ આપણે પોતાને ભોગવવાનું હોય છે એના પછીના જન્મમાં, એવું કહેવાય છે. અને ગરુડ પુરાણમાં બધું કહેલું છે. ગરુડ પુરાણમાં જે વાત થઈ એમાં એક વૃક્ષની પણ વાત થઈ છે કે વૃક્ષને કાપવાથી જે પાપ થાય છે એના કારણે એને આગળ શું ભોગવવું પડે છે એ પણ વાત એમાં ગરુડ પુરાણમાં થઈ રહી છે. એટલે વૃક્ષનું ઘણું મહત્વ છે. પુરાણમાં, મહાભારતમાં, એવા અનેક ગ્રંથોમાં અથવા વેદમાં, વેદ તો ઈશ્વરે આપેલા વિચારો છે ને, તો વેદમાં પણ એક વૃક્ષને સજ્જન તરીકે ત્યાં કહેવામાં આવ્યું છે કે હર હંમેશા વૃક્ષ બીજા પર જ ઉપકારી હોય છે. પરોપકારનો સ્વભાવ એનામાં રહેલો છે. બીજાની મદદ કરવી બીજા માટે જ ત્યાં એ ઉપકારી હોય છે. તો હવે આગળ સમજીએ આપણે 8મો શ્લોક કે જ્યાં વૃક્ષ અને પુત્ર બંનેની વાત કરેલી છે. યથા વૃક્ષમ તથા પુત્રઃ સદા શ્રેયસ્કરો ઉભો વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા. યથા વૃક્ષ તથા પુત્ર,
યથા તથા અવ્યય પદ છે. યથા તથા એટલે જેમ તેમ, જેમ વૃક્ષ તેમ પુત્ર છે. સદા શ્રેષ્ઠ કરો ઉભો, સંધિ ત્યાં અલગ પડશે. શ્રેષ્ઠ કરો ઉભો, ઉભો એટલે બંને, બંને. સદા એટલે હંમેશા. શ્રેષ્ઠ કરો, શ્રેય એટલે કે કલ્યાણ, તો શ્રેષ્ઠ કરો એટલે કે કલ્યાણ કરનારા હોય છે અથવા કલ્યાણકારી છે. જેમ વૃક્ષ તેમ પુત્ર છે, બંને હંમેશા કલ્યાણ કરનારા જ હોય છે. પુત્ર પણ કલ્યાણ કરનાર છે, એમ વૃક્ષ પણ કલ્યાણ કરનાર જ છે, બંને સરખા જ છે. એ જ રીતે આપણે કહ્યું વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. વિના એટલે વગર, વૃક્ષ વગર ઘર કેવું છે? ગૃહમ શૂન્યમ, ઘર ફોગટ, નકામું, ખાલી ખમ અથવા શૂન્ય છે. જ્યાં વૃક્ષ નથી તે ઘર એકદમ ખાલી ખમ લાગે. એ જ પ્રમાણે પુત્રહીનમ કુલમ તથા, તેમ પુત્રહીનમ, પુત્ર વગરનું, હીનમ એટલે કે વગરનું, પુત્ર વગરનું, કુલમ એટલે પરિવાર અથવા કુળ કેવો લાગે છે? શૂન્યમાં, ખાલી ખમ છે. તો અહીંયા વૃક્ષની સાથે પુત્ર અને બંને કેવા છે? કલ્યાણકારી, હંમેશા કલ્યાણ કરનારા જ છે. વૃક્ષ વિના ઘર ખાલી ખમ છે, તેમ પુત્ર વગરનું કુળ પણ શૂન્ય છે. આ બંને કે જ્યાં ઘરની આગળ, ઘરના આંગણામાં કોઈ પણ વૃક્ષ નથી એટલે ખાલી ખમ લાગે. વૃક્ષમાં આવતા અનેક ફૂલ, એમાં આવતા જે લીલા પાન, અને આનાથી એક ઘર કે છે ભરપૂર લાગે. એમાં શોભા વધે છે, ઘરની શોભા ત્યાંથી વધે છે, અને પર્યાવરણ પણ સ્વચ્છ આપણે રાખી શકીએ. તુલસીની વાત કરીએ તો તુલસીમાં આમ જોઈએ તો ભલે વૈદિકથી આપણે કહ્યું તુલસી જે પવિત્ર છે, પણ પવિત્ર શા માટે છે? કે સંપૂર્ણ રીતે ત્યાં જે રીતે એનામાં ક્રિયા છે ઓક્સિજનની, આપણે ઓક્સિજન લઈએ એટલે રાત દિવસ ભરપૂર આપણને એમાંથી ઓક્સિજન જ મળે. એટલે એ રીતે તુલસી પવિત્ર છે. દરેક લોકો શું કરવાનું કે હિન્દુ ધર્મ પ્રમાણે આપણે તુલસી ત્યાં મહત્વનું છે, પવિત્ર છે, અને એમાં ઔષધિના ગુણ પણ રહેલા છે. અને જો કે મારે એવું જ કહેવું છે કે વૃક્ષ, કોઈ એવું વૃક્ષ નથી, તુલસીની કોઈ પણ એવું વૃક્ષ નથી કે જેમાં ઔષધિ પ્રાપ્ત ના થાય. બધા જ વૃક્ષોમાં કંઈક ને કંઈક આપણા રોગના નિવારણ માટેની ઔષધિ પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે ઘરના આંગણામાં કોઈ પણ એક વૃક્ષ હોવો જોઈએ જેનાથી આપણું ઘરની શોભા વધે છે અને ઘર એકદમ ભરપૂર લાગે છે. એમ પુત્ર વગરનું કુળ. હવે અહીંયા જે શબ્દ આપેલો છે પુત્ર, એટલે ઘણી બધી આપણે પુત્રી કે દીકરીઓની એમ થતું હશે કે અહીંયા તો પુત્રની વાત થઈ છે, અમારી ક્યાં વાત થઈ છે? પણ સંસ્કૃતમાં પુત્ર શબ્દનો અર્થ પુત્ર અને પુત્રી એમ બંને રીતે અર્થ લેવાનો છે. એટલે ખાલી પુત્ર એટલે પુત્ર એમ નહીં, સંસ્કૃત શબ્દ પુત્રનો અર્થ બંને માટે થાય, પુત્ર અને પુત્રી માટે, બંને માટે થાય. એટલે બંનેથી કે જે ઘરમાં કોઈ પુત્ર કે પુત્રી એટલે કે જ્યાં કોઈ સંતાન નથી તો એ આખો પરિવાર કેવો લાગે છે? ખાલી ખમ, શૂન્ય લાગે છે. કોઈ પણ ઘરમાં એક નાનો બાળક ના હોય તો કોઈ મનોરંજન મળતું નથી. દરેક માતા પિતા હોય તમારે એ તો એમના કામમાં હોય, દાદા દાદી છે એમના કામમાં હોય, પણ જ્યારે એ કુળમાં એક નાનો એવું સંતાન હોય, બાળક હોય, એટલે દાદા દાદી પણ એની સાથે ત્યાં મનોરંજન કરે છે, માતા પિતાને બધાને ત્યાં એની સાથે મજા આવે છે. બાળક છે, પુત્ર હોય કે પુત્રી, દીકરો કે દીકરી, બધા સમાન જ છે. ત્યાં એ પ્રમાણે ઘરમાં એક દીકરો કે દીકરી જે પણ છે એટલે ઘર આખું કેવું લાગશે? ભરેલું લાગશે. પણ જ્યાં કોઈ પુત્ર કે પુત્રી નથી ત્યાં ઘર કેવું લાગે છે? શૂન્ય લાગે છે. એટલે વૃક્ષ અને પુત્ર બંનેનું મહત્વ રહેલું છે. ચલો એનો અનુવાદ ફરીથી. જેમ વૃક્ષ તેમ પુત્ર છે, બંને હંમેશા કલ્યાણ કરનારા હોય છે. વૃક્ષ વિના ઘર શૂન્ય છે, તેમ પુત્ર વગરનું કુળ શૂન્ય છે. એનો અનુવાદ લખીએ. જેમ વૃક્ષ તેમ પુત્ર છે, બંને હંમેશા
કલ્યાણ કરનારા છે. જેમ વૃક્ષ વગર ઘર શૂન્ય છે, એમ પુત્ર વગરનું કુળ શૂન્ય છે. સમજાઈ ગયો? હવે અહીંયા જેવાથી પુત્ર કે વૃક્ષ બંનેથી જ ઘરની શોભા વધે છે. આપણા ઘરના આંગણામાં જે પણ કોઈ વૃક્ષ આવે છે, એમાંની ફૂલ ઉગે છે, ફૂલની સુગંધથી આખું ઘર મહેકી ઉઠે છે. ઘણું મહત્વ છે વૃક્ષથી. ઘરમાં ત્યાં આપણે ફળિયામાં વૃક્ષ હોય એનાથી આપણને છાંયડો મળે છે. એટલે આ રીતે બધી રીતે વૃક્ષનું મહત્વ ઘણું બધું રહેલું. હવે છેલ્લો શ્લોક, 9મો શ્લોક આપણે જોઈએ સુભાષિત રૂપે આપેલો છે. એટલે એવું નથી, પણ અહીંયા જે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો જે અન્ય છેલ્લો શ્લોક જે છે એ મહાભારતમાં નથી. એટલે 1 થી 8 જે શ્લોકો મહાભારતના શાંતિ પર્વમાં આપેલા છે. બાકીનો અન્ય સુભાષિત એટલે સારા વચનો માટે આપેલો એક સરસ મજાનો શ્લોક, તેને આપણે સમજીએ. 9મો શ્લોક. એકેન અપી સુવૃક્ષેણ કુલમેથા છેલ્લા શ્લોકમાં જે વાત કરી એ પ્રમાણે બહુ સરસ ત્યાં વાત થઈ છે. દરેક કુળમાં પુત્ર કે પુત્રી હોય જ છે, એનાથી ઘર ભરપૂર લાગે છે. પણ વાત હવે મહત્વની એ છે કે પુત્ર કે પુત્રી કેવા હોવા જોઈએ? સારા સંસ્કારોથી યુક્ત હોવા જોઈએ, જેથી કરીને આખા એક પરિવારનું કુળનું નામ રોશન કરે છે. પહેલા આપણે અનુવાદ સમજી લઈએ. એકન અપી સુવૃક્ષેણ પુષ્પિતેન સુગંધિના વાસિતમ વે વનમ સર્વમ સુપુત્રેણ કુલમ યથા. યથા એટલે જેમ, જેમ એકન અપી એકાદ, જેમ એકન અપી એટલે એકાદ, પુષ્પિતેન સુગંધિના તૃતીય ભક્તિ પ્રમાણ શબ્દ પુષ્પિતેન સુગંધિના એટલે ખીલેલા સુગંધીદાર, સુવૃક્ષેણ સારા વૃક્ષ વડે. વૃક્ષ કેવું? તો કે પુષ્પિતેન સુગંધિના ખીલેલા અને સુગંધીદાર સુવૃક્ષેણ સારા વૃક્ષ વડે. વાસિતમ વે વનમ સર્વમ, સર્વમ આખું વન, વાસિતમ એટલે મહેકી ઉઠે છે. વનમાં અથવા ઘરોની આજુબાજુમાં બધી જ્યાં પણ વૃક્ષ હોય ત્યાં એક સારું વૃક્ષ હોય અને એમાં જે ખીલેલા સુગંધીદાર છે, ત્યાં જે પુષ્પો છે અને એનાથી જેની સુગંધ ફેલાય એ ચારે બાજુ આખા જંગલમાં એક વૃક્ષમાંથી જે ખીલેલા ફૂલ વડે આખા વનમાં ત્યાં એની જે સુગંધ ફેલાઈ જાય છે. એમ અહીંયા પુત્રની વાત થઈ છે. સુપુત્રેણ કુલમ યથા, તેમ સુપુત્રેણ કુલમ સારા પુત્ર વડે આખું કુળ શોભે છે. એક સારું એવું વૃક્ષ હોય ઘરના આંગણામાં, આખા વનમાં એક સારું વૃક્ષ હોય, આખા વનને મહેકી ઉઠાવે છે, સુગંધ ફેલાવે છે. એમ કોઈ પણ પરિવારમાં ત્યાં સારા પુત્ર વડે જ આખા કુળની શોભા રહે છે. એટલે કહેવાનો અર્થ છે અહીંયા પુત્ર કે પુત્રી હંમેશા સારા સંસ્કારોથી યુક્ત હોવા જોઈએ. માતા પિતાના કહ્યા પ્રમાણે ન કરતો હોય, માતા પિતાનું ત્યાં અનુકરણ ન કરતો હોય, અનુવ્રતઃ પિતુ પુત્રઃ, આવું એક તમારે અથર્વવેદમાં એક પંક્તિ હતી કે જે પિતાનું અનુકરણ કરનાર અને માતાની સમમનાઃ, માત્રા માતાની સાથે સમમન એટલે કે સમાન મનવાળો થાઓ. પુત્ર કેવો થાઓ? કે પિતાનું અનુકરણ કરનારો હોવો જોઈએ, માતાની સાથે સમાન મનવાળો હોવો જોઈએ, કે ન રાત દિવસ ગમે ત્યારે મિત્રોની સાથે ભટકતો હોવો જોઈએ.
પુત્ર હંમેશા માતા પિતાના કહ્યા પ્રમાણે અને જ્યારે એને જે વિદ્યા પ્રાપ્ત કરવાની છે એટલે માતા પિતા એને એક જ કહેવાના કે તું ભણ, તું ધ્યાન આપ, ભણવાનું કર, એમ નહીં કહે તું કમાવા જા. અને એવો ત્યાં એને કહેવું જ ના પડે, માતા પિતા એને કહેવું જ ના પડે કે ભણવા બેસ, તારે અત્યારે આ સમય વિદ્યા પ્રાપ્ત કરવાનો છે, તારે બહુ બહાર રખડવા ના જવું પડે, એને કહેવું જ ના પડે. એ જ સારો પુત્ર આખા કુળની શોભા છે. સામેથી ક્યાંય પણ બહાર કે જે પણ છે સારા સારા માર્ક્સ લાવે છે અથવા ક્યાંક એ જે પ્રવચનમાં પોતાને જે કોઈ પણ આખા સમાજમાં ત્યાં એને જે એની વાણી છે દરેક વડીલોનો આદર કરે છે, સન્માન કરે છે, એટલે આપોઆપ કહેવાના કયા કુળનો પુત્ર છે, આનું કુળ કયું છે, બહુ સંસ્કારી છે. એટલે એને આપોઆપ શું થશે, એના સમાજમાં એ મેઘી ઉઠે, એની રીતે ત્યાં એ ચારે બાજુ એની સુગંધ ફેલાય. એટલે સારો પુત્ર અને સારો વૃક્ષનું મહત્વ છેલ્લે ત્યાં એ સમજાયું છે. જેમ એકાદ સારા વૃક્ષ વડે ખીલેલા સુગંધીદાર જેમ એકાદ ખીલેલા સુગંધીદાર સારા વૃક્ષ વડે આખું વન મહેકી ઉઠે છે, તેમ સારા પુત્ર વડે આખું કુળ શોભે છે. તો લખેલો અનુવાદ. જેમ એકાદ ખીલેલા સુગંધીદાર સારા વૃક્ષ વડે આખું વન મહેકી ઉઠે છે, તેમ સારા પુત્ર વડે આખું કુળ શોભે છે. કહેવાનો અર્થ અહીંયા એવો નથી કે દરેક વૃક્ષ મહત્વના જ હોય છે, પુત્ર પુત્રી દરેક માટે મહત્વના હોય છે, પણ જે સારા સંસ્કારથી યુક્ત હોય છે, સારી રીતે એનું પોષણ થયેલું હોય છે, તો પછી એમાં કંઈ જ કહેવાનું બાકી રહેતું નથી. એને પછી આપણી રીતે એને ઉછેર કરવાનો નહીં, પછી તો આપોઆપ સમાજમાં કે વનમાં એની રીતે ત્યાં એને સુગંધ ફેલાવે છે. તો અહીંયા આપણે અનુવાદ બીજા પદ્યનું જે વૃક્ષનું મહત્વ જે સમજાયું છે, ભૃગુ ઋષિ અને ભાર્ગવ ઋષિ, એટલે કે ભાર્ગવ ઋષિ જે પ્રશ્ન કરેલો વૃક્ષમાં જીવ છે, તો ભૃગુ ઋષિએ કહ્યું હા એનામાં જીવ છે અને હું જે તર્ક કર બતાવું પછી તમારે કોઈ ભૌતિક પરીક્ષણ કરવાની જરૂર પણ નહીં પડે. અને એ પ્રમાણેથી એમને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે રીતે વૃક્ષમાં ક્રિયા થાય છે એ સમજાયું. અને વૃક્ષ અને પુત્ર બંનેનું મહત્વ સરખું છે, બંને કલ્યાણકારી છે. સારા વૃક્ષ વડે ને સારા પુત્ર વડે આખા સમાજમાં કે વનમાં એ આપોઆપ ત્યાં મહેકી ઉઠે છે. આપણે બીજું પદ્ય સારી રીતે સમજી ગયા અનુવાદ માટે. હવે આગળ જોઈએ આપણે એનો સ્વાધ્યાય. સામે જે સંધિ શબ્દ છે ટિપ્પણી વિભાગ છે, એમાં ક્યાંક ને ક્યાંક પર્યાય શબ્દો આપેલા છે, જેમ કે વલ્લી તો લતા, વલ્લી, જે પણ શબ્દો આપેલા છે એ રીતે પર્યાય શબ્દો આપેલા હોય તો આપણે એકવાર એને અભ્યાસ કરવો જરૂરી છે. પર્યાય શબ્દો પણ પૂછાઈ શકે છે અથવા ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દો જો આપણે તૈયાર કરશું તો પણ આપણને થોડો અનુવાદમાં ક્યાં કોઈ શબ્દમાં તકલીફ પડે છે તો અનુવાદ ઝડપી યાદ રહેશે. ચલો સ્વાધ્યાય જોઈ લઈએ. તમે જે આગળના 1 થી 7 શ્લોકનો અનુવાદ તૈયાર કરેલો છે તો સ્વાધ્યાયમાં કોઈ એવો પ્રશ્ન નહીં બને કે જે તમને ન આવડે. તો પહેલા સંસ્કૃતનો પ્રશ્ન જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન, કા વૃક્ષમ વેષ્ટયતે, કા વૃક્ષને વિતરાય છે કોણ, તો વલ્લી. કાની જગ્યાએ વલ્લી વૃક્ષમ વેષ્ટયતે. પછી બીજું જોઈએ, આહાર પરિણામાત કિમ જાયતે, આહારનું પરિણામ શેમાંથી, આહારનું પરિણામ જે મળે છે એના કારણે કિમ જાયતે શું થાય છે, તો આહારનું પરિણામ મળતું હોવાના કારણે કિમની જગ્યાએ શું આવશે, સ્નેહે
વૃદ્ધિ ચ સ્નેહ અને સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે આનું પરિણામ મળે એના કારણે સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય એનો વિકાસ થાય છે કસ્મિન કાર્ય કયા કાર્યોમાં કસ્મિન કાર્ય એટલે કયા કાર્યોમાં અતંત્રિત પ્રયત્ન જાગૃત રહીને આપણે પ્રયત્ન કરવો જોઈએ તો કસ્મિન કાર્યમાં જે આવશે વૃક્ષાણા સંવર્ધન વૃક્ષાણા સંવર્ધન એટલે વૃક્ષોનો ઉછેર કરવામાં હંમેશા જાગૃત રહીને પ્રયત્ન કરવો જોઈએ કૌ શ્રેષ્ઠ કરો સ્તઃ અહીંયા આપણે આગળ જોઈ ગયા કોણ બંને શ્રેષ્ઠ એટલે કલ્યાણ કરનારા બંને છે કોણ છે બંને વૃક્ષ શ્વાસેમાં વૃક્ષ ચ પુત્રઃ ચ ઉભો એટલે બંને શ્રેષ્ઠ કરો સ્તઃ સ્તઃ જે આપ્યું છે ને ક્રિયાપદ છે વર્તમાન કાળમાં અન્ય દ્વિવચન અસ્તિ એટલે છે એક છે સ્તઃ એટલે બંને ઉભો એટલે બંને વૃક્ષ અને પુત્ર બંને છે આગળ કીદૃશમ ગૃહમ શૂન્યમ અસ્તિ કેવું ઘર ત્યાં શૂન્ય છે કેવું ઘર ત્યાં શૂન્ય છે કોને ત્યાં એ કહ્યું તો પ્રશ્ન જવાબ આપણે એટલું પાઠનું શીર્ષક જ આપ્યું કેવું તો કે વિના વૃક્ષમ વૃક્ષમ વિના એમ પણ તમે લખી શકો વિના વૃક્ષમ કે વૃક્ષમ વિના ગૃહમ શૂન્યમાં અસ્તિ ચલો હવે વિકલ્પ પ્રશ્ન જોઈએ વલ્લી વૃક્ષમ ખાલી ગયા ગચ્છતિ હવે વિકલ્પો માટે હોય ખાલી જગ્યા માટે પણ પૂછાઈ શકે કેમ કે તમારે વિકલ્પ પૂછાય છે ખાલી જગ્યા પૂછાય ખાલી જગ્યા પૂછે ત્યારે તમારે વિકલ્પ રૂપે એટલે કાઉન્સમાં એના જવાબ આપેલા હોય 2 3 છે એમાંથી પસંદ કરીને તમારે જવાબ લખવાનો થાય એટલે ખાલી જગ્યા પૂછાય કે વિકલ્પો પૂછાય બંને રીતે આપણે આ પ્રશ્ન ઉપયોગી છે સંસ્કૃતના પ્રશ્ન છે તો એ સંસ્કૃતના પ્રશ્ન પણ વિકલ્પોમાં લઈ શકાય એટલે જવાબ પ્રશ્ન સંસ્કૃતના અને વિકલ્પ આ બધું હેતુલક્ષીમાં જ આપણે તૈયારી કરવાની રહે તો વલ્લી વૃક્ષમ ગચ્છતિ જાય છે સરકે છે કઈ બાજુ સર્વત્ર એટલે ચારે તરફથી સરકે છે સર્વત્ર બીજો જવાબ શરીર પાનાત ઇતિ પદસ્ય ક અર્થ જો તમે ધોરણ 10 માં સમાસ સમજી ગયા હોય તો શરીર પાનાત એનો આપણે વિગ્રહ કરવાનો છે શરીર જો કે નીચે જવાબમાં વિકલ્પમાં જલ મૂળ શબ્દ જલ કે શરીર બંનેનો અર્થ થશે પાણી તો શરીર એટલે કે જલ જલસ્ય પાનાત પહેલો જવાબ આવશે જલસ્ય પાન એટલે પાણીના પીવાને કારણે કોના પીવાને કારણે પાણીના પીવાને કારણે એટલે સંબંધ જોડાયેલો છે સૃષ્ટિ ભક્તિ સૃષ્ટિ તત્પુરુષ સમાસ પ્રમાણે પદ અલગ પડશે જલસ્ય પાનાત પાણીના પીવાને કારણે બંનેને એક કરી દો એટલે સમાસ થઈ જાય જોડી દઈએ એટલે ચલો આગળ પાદપ પાદે કિમ કરોતિ હવે એકદમ સહેલું છે પાદપ પાદે પીબતી પ પ પ વર્ણાનુપ્રાસ અલંકાર પાદપ પાદે પીબતી એટલે વૃક્ષ પગો વડે પીવે છે વૃક્ષાણમ ન વિદ્યતે વૃક્ષોનો ન કરાવો જોઈએ ત્યાં નહીં વૃક્ષો નથી એમની પાસે સત્તા નથી રૂપ નથી અચેતન્યમ કે ચેતન્યમ ચેતનતાનો અભાવ નથી એટલે જવાબ સ ત્રીજો અચેતન્યમ ન વિદ્યતે કે વૃક્ષોમાં ચેતનતાનો અભાવ નથી ત્રીજો જવાબ આગળ વૃક્ષાણમ ન કારયત વૃક્ષોને ન કરાવો જોઈએ શું ઉચ્છેદમ એટલે વિનાશ ન કરાવવો જોઈએ ત્રીજો જવાબ એમાં પણ ત્રીજો જવાબ છે ઉચ્છેદમ એટલે વિનાશ ન કરાવવો જોઈએ યથા વૃક્ષ તથા સરસ આવડી ગયો જવાબ પુત્ર ચલો આગળ શ્લોકનો અનુવાદ તૈયાર થઈ ગયો તો ગુજરાતી પ્રશ્ન એક એક તમને શ્લોક પ્રમાણે આવશે જો પહેલો પ્રશ્ન વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય તો પહેલા શ્લોકને આધારિત કહી શકાય એટલે તમારે એક નહીં લખવાનો શ્લોક પહેલાને આધારિત કહી શકાય એટલે એ રીતેનો જવાબ વેદ વૃક્ષને વિતરાય છે ચારે તરફ સરકે છે દ્રષ્ટિ ન હોવા છતાં પણ માર્ગ મળી રહે છે આથી કહી શકાય કે વૃક્ષ જુએ છે વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે એ કયા શ્લોક પ્રમાણે આવશે શ્લોક 3 પ્રમાણે આવશે રસન એટલે કે જીભ
તો પગો વડે અથવા કે મૂળ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં રસેન્દ્રિય જીવ છે. એટલે શ્લોક 3 ને આધારિત આવશે. કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચેતનની સિદ્ધિ કરવામાં આવી છે? કયા કયા કારણો આપીને? તો ત્યાં શ્લોક 5 પ્રમાણે જુઓ. ત્યાં કીધું ને ભૃગુઋષિએ હું જીવને જોઉં છું કે અચેતનતા એટલે કે ચેતનતાનો અભાવ નથી. કયા કારણે કીધું? સુખ અને દુઃખને ગ્રહણ કરવાને કારણે અને કપાયરાને પાંગરવાને કારણે ત્યાં એ વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે. વૃક્ષે પીધેલા પાણીનું શું થાય છે? વૃક્ષ જ્યારે પાણી આમ ખેંચે છે તો એનું ત્યાં શું થાય છે? તો એ શ્લોક 6 પ્રમાણે છે કે વૃક્ષથી ખેંચેલું પાણી અગ્નિ અને વાયુ બચાવે છે. આહારનું પરિણામ મળતું હોવાને કારણે સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે. શ્લોક 6 પ્રમાણે એટલે કે સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય એ પાણી ખેંચવાને કારણે બચાવે છે કોણ? અગ્નિ અને વાયુ. વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? જો આપણે બધે સમજી ગયા તો આપણે ખ્યાલ વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? દુશ્મન છે એવો વ્યવહાર કરવો જોઈએ ને? હોય ત્યાં એને રાખવાના તે કાપી જ નાખવાના નહીં. આપણે એક આપણા પરિવારનો એક સભ્ય હોય એ પ્રમાણે આપણે એની સાથે વ્યવહાર કરવો જોઈએ. વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્ણ પ્રેમપૂર્વક પોતાના પુત્રની જેમ આપણે એની સાથે વ્યવહાર કરવો જોઈએ. પુત્રને જેમ આપણે સાચવીએ છીએ એમ વૃક્ષને પણ સાચવવા જોઈએ. વૃક્ષને કાપવા ન જોઈએ. એને ઉછેરવામાં હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. એની સાથે એક મિત્ર ભાવ જેવો વ્યવહાર કરવો જોઈએ. એટલે આપણે જગ્યાએ લખી શકીએ કે આપણે એની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. સૌજન્યપૂર્ણ મિત્ર ભાવ જેવો એક કુટુંબનો સભ્ય હોય તેવો આપણે એની સાથે વ્યવહાર કરવો જોઈએ, પણ કાપવા જોઈએ નહીં. હવે સમીક્ષાત્મક નોંધ અને સહસંદર્ભ બંને સમજાય છે. અનુવાદ તૈયાર થઈ ગયો હોય એટલે બંને સમજાઈ જશે. જો પહેલો વાત, વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો એક પછી એક શ્લોકમાં સિદ્ધિના કારણો બતાવ્યા છે. ત્યાં સુધી 1 થી 6 શ્લોક સુધી એટલે 1 થી 6 શ્લોક ક્રમ પ્રમાણે આમાં આવશે. પણ પહેલી પ્રસ્તાવને આપણે શું લખશું? વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પદ્ય. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના શાંતિ પર્વના અધ્યાય 184 માંથી આ પદ્યમાં શ્લોકો મૂકવામાં આવે છે, જેમાં ભારદ્વાજ ઋષિ અને ભૃગુ ઋષિનો સંવાદ આપેલો છે. ભારદ્વાજ ઋષિ ત્યાં એ વૃક્ષમાં જીવ છે કે નહીં એનો પ્રશ્ન કરે છે, ત્યારે ભૃગુ ઋષિ એમને તર્ક આપીને સમજાવે છે કે હા, વૃક્ષમાં જીવ છે. જે એમને સિદ્ધિ કરી બતાવી છે, એમને જે પણ ચૈતન્યની સિદ્ધિના કારણો જે બતાવ્યા છે, જે નીચે પ્રમાણે છે. તો એક એક શ્લોક આપણે 6 શ્લોક સુધી ધ્યાન રાખો. 1 થી 6 શ્લોક સુધી. પહેલો જે શ્લોક છે એ પ્રમાણે કે જ્યાં એ રીતે બોલતો નથી, ખાલી સમજે વૃક્ષ જુએ છે, સૂંઘે છે, રસેન્દ્રિય જીવ છે, પાણી પીવે છે, અચેતનતા એટલે કે ચેતનતાનો અભાવ નથી, સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે. અહીંયા બધી બાબતો બધી કેવી છે કે જેમને ચૈતન્યની સિદ્ધિના કારણો બતાવેલા છે. એટલે એક પછી એકને ક્રમમાં લેવાના. આખો અનુવાદ એ પ્રમાણે વેર વૃક્ષને વિતરાય છે, ચારે રહે શકે છે, માર્ગ દ્રષ્ટિ ન હોય તો માર્ગ મળી રહે છે, તેથી કહી શકાય વૃક્ષ જુએ છે. પછી બીજા શ્લોકનો ત્રીજા શ્લોક એમ ક્રમ પ્રમાણે દરેક ચૈતન્યની સિદ્ધિના કારણો 1 થી 6 શ્લોક સુધી આપણે બતાવવાના રહેશે. આગળ બીજો એક સમીક્ષાત્મક નોંધ ત્યાં આપેલી છે, વૃક્ષનો મહિમા. તમે ધોરણ 8 થી કે જે પ્રમાણે ગુજરાતી વિષયમાં ક્યાંક તો તમારે વૃક્ષનું મહત્વ કે વૃક્ષની ઉપયોગિતા જે પણ નિબંધ પૂછાઈ ગયેલા હશે, નિબંધ તૈયાર કરેલા હશે, તો એનો મહિમા અથવા એનું મહત્વ અથવા મેં તમને જે સમજાવ્યો આ પાઠ, તો એ પ્રમાણે તમે એનું મહત્વ લખી શકો છો. વૃક્ષનો મહિમા તો અહીંયા જે ભૃગુ ઋષિએ ભારદ્વાજ ઋષિને વૃક્ષમાં જીવ છે એવા અનેક તર્ક કરીને ચૈતન્યની સિદ્ધિના કારણો આપ્યા છે, જેના પરથી કહી શકાય વૃક્ષમાં જીવ છે. વૃક્ષનું ઘણું મહત્વ છે. સમાજમાં દરેક માનવ જીવનની એક જીવિકા કહેવાય છે કે જે માનવ જીવન માટે ખૂબ જ ત્યાં ઉપયોગી છે. વૃક્ષમાંથી ખોરાક, વસ્ત્ર જેવા અનેક વસ્તુને આપણે પ્રાપ્ત કરીએ છીએ. પણ સમય જતાં એવું લાગે છે કે ક્યાંક માનવ પોતે વૃક્ષનું મહત્વ સમજતો નથી. એવું લાગે છે ક્યાંક એની પોતાની સુવિધાઓ માટેથી વૃક્ષને કાપવાનું પ્રમાણ
વધી ગયું છે અને ધીમે ધીમે જો આ રીતે વૃક્ષ કપાતા જશે તો પર્યાવરણની જે શુદ્ધિ છે આપણે જ આપણા પોતાનું પર્યાવરણને આપણે બગાડીએ છીએ. વૃક્ષને વધારે પડતા કાપીએ છીએ ને દિવસ એવો આવશે કે જ્યાં વૃક્ષનું મહત્વ નહીં હોય, એક પણ વૃક્ષ નહીં હોય, તો પછી નુકસાન તો આપણું જ થશે. આમ જો માનવ પોતાના જીવન માટે જે વૃક્ષનું મહત્વ છે એમ સમજીને કાપવાને બદલે જો એને ઉછેરવામાં પ્રયત્ન કરે છે તો એ એના માટે સારું છે. પણ અહીંયા જે સમજી ગયા એ પ્રમાણે અભણ વ્યક્તિ તો બધા ન સમજે તો ભણેલો વ્યક્તિ પણ એને સમજાઈ શકે કે વૃક્ષમાં જીવ છે, વૃક્ષને ઉછેરવામાં પ્રયત્ન. જો કે અભણ માણસ તો એની સાચવણી કરતા જ હોય, પણ ભણેલા જાણતા હોવા છતાં પણ એની સાચવણી કરતા નથી. અહીંયા વૃક્ષનું અનેક રીતે મહત્વ રહેલું છે. આપણી રીતે આપણે આ સમીક્ષાત્મક નોંધને સમજાવી શકીએ. તો હું ટૂંકમાં જે સમજાવ્યું એ પ્રમાણે અથવા તમે તમારી રીતે આ નોંધને તમારી રીતે સમજાવી શકો. અધ્યયનને આધારે અથવા બહારનું કંઈ પણ તમને જે જ્ઞાન હોય વૃક્ષનું મહત્વ એ લખી શકો છો. સસંદર્ભ સહિત સમજૂતી આપો એટલે આપણે દરેક પંક્તિનો અનુવાદ અને પછી એનું મહત્વ સમજાવવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલા દરેકનો અનુવાદ જોઈ લઈએ, પછી એની સમજૂતી જોઈ લઈએ. પહેલો વાક્ય જે આપેલું છે તસ્માત જીઘ્રંતિ પાદપાહ, તેથી કહી શકાય છે વૃક્ષમાં વૃક્ષ સૂંઘે છે. પછી બીજી પંક્તિ આપેલી પાદે પીપતિ પાદપ, વૃક્ષ પગો વડે પીવે છે. ત્રીજી એતેષાં સર્વ વૃક્ષાણાં ઉચ્છેદં ન કારયેત, આ બધા વૃક્ષોનો વિનાશ અથવા ઉચ્છેદ ન કરાવવો જોઈએ. વૃક્ષહીનં ગૃહં શૂન્યં પુત્રહીનં કુલં તથા, વૃક્ષ વગરનું ઘર શૂન્ય છે, પુત્ર વગરનું કુળ શૂન્ય છે. આ દરેકનો આપણે અનુવાદ આવડતો હોય છે. પહેલા આપણે પંક્તિનો અનુવાદ લખવાનો છે, એ અનુવાદ લખાઈ જાય, ભાષાંતર થઈ જાય પછી આપણે સમજૂતી એનું સ્પષ્ટીકરણ કરવાનું, એ પંક્તિ પર આધાર રાખે. આખું પદ્ય નહીં, ખાલી માત્ર. પણ હવે એમાં જો પ્રસ્તાવના ચારે ચારમાં એક સરખી આવશે. કઈ વિના વૃક્ષમ, આ પંક્તિ વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પદ્યમાંથી લેવામાં આવેલી છે. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના શાંતિ પર્વના અધ્યાય 184 માં અહીંયા જે શ્લોકો દ્વારા વૃક્ષનું મહત્વ સમજાવ્યું, જેમાં ભારદ્વાજ ઋષિ અને ભૃગુ ઋષિનો સંવાદ આપેલો છે. જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયનો જે પ્રમાણે મહાભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પ્રમાણે ભૃગુ ઋષિ અને ભારદ્વાજ ઋષિના સંવાદ પરથી વૃક્ષમાં જીવ છે કે નહીં એનું મહત્વ સમજાવ્યું. જ્યારે ભારદ્વાજ ઋષિ આ પ્રશ્ન કરે છે ત્યારે ભૃગુ ઋષિ આનો જવાબ આપતા કહે છે બધામાં આવશો ચારે ચારમાં. ભૃગુએ જે કહ્યું તે બહુ જ મહત્વનું છે. ભૃગુના એક કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક આપ્યા છે તેનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે એમ છે. ભૃગુના તર્કો માનવી શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની એટલે કે જ્ઞાન ઇન્દ્રિયોની આસપાસ ફરે છે. માણસ જે પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે તેમ વૃક્ષ પણ કરે છે. આમ અહીં ભૃગુએ વૃક્ષમાં ચેતન્ય જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે. આ પંક્તિમાં ત્યાં વૃક્ષ સૂંઘે છે એવું કહેવામાં આવે છે. એટલે કે પવિત્રના પવિત્ર ગંધ વડે અને વિવિધ પ્રકારના ધૂપો વડે કે જે અગ્નિ દ્વારા સુવાસિત જે સુગંધ જ્યાં ફેલાવવામાં આવે ધૂપ વડે એમ કહી શકાય કે વૃક્ષો રોગરહિત અને પુષ્પોવાળા બને છે. આથી અહીંયા ભૃગુ ઋષિ કહે છે વૃક્ષ સૂંઘે છે. આમ અહીં ભૃગુ ઋષિના તર્ક પરથી એમ કહી શકાય કે વૃક્ષમાં જીવ રહેલો છે કેમ કે એ પણ સૂંઘવાની ક્રિયા કરી શકે, એનામાં પણ જ્ઞાન ક્રિયા રહેલી છે. પછી બીજું વાક્ય પગો વડે, વૃક્ષ પગો વડે પાણી પીવે છે એટલે આપણે તો પહેલા એક પાદપ શબ્દ સમજાવવો પડશે. તો પાદપ એટલે વૃક્ષ માટે વપરાતો એક શબ્દ કે જેને સંસ્કૃતમાં આપણે પાદપ કહીએ છીએ. કેમ કહીએ છીએ? પગથી પાણી પીવે છે, મૂળથી આમ પાણીને ખેંચે છે ને પગ વડે પાણી પીવે છે એટલે એને વૃક્ષ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે. આથી એમ કહેવાય કે પગ વડે પાણી પીવાને કારણે એને પાદ એટલે પગ, પહ એટલે વિપત્તિ, પગ વડે પીવે છે માટે આને સંસ્કૃતમાં પાદપ કહેવાય છે. આ જે
લખવાનું છે છેલ્લે લખવાનું. પેલા પ્રસ્તાવના મેં તમને કહ્યું પ્રમાણે દરેકમાં એક સરખી આવશે તો સમજાઈ ગયું ને. અનુવાદ પછી આપણે આગળ જે પ્રસ્તાવના છે એમાંથી જે રીતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે, કોના વચ્ચે સંવાદ થયો છે, શેનો સંવાદ થયો છે એ લખાઈ ગયા. પછી આમાં એક પાદપ વિશે સમજાવવાનું અને પછી પગોવાળી જે પાણી પીવે છે એના માટે જે પંક્તિ જેમાંથી આપેલી છે એનું મહત્વ સમજાવવાનું. તો એનું મહત્વ જે પગોવાળી પાણી પીવે ચોથા શ્લોકમાં આપેલું છે કે જેમ ત્યાં એ આપણે કમળની દાંડી રૂપીથી મુખથી ઊંચેથી પાણીને ખેંચે છે એમ ત્યાં વૃક્ષ પણ પગોવાળે પાણી પીવે છે. વૃક્ષનું ઘણું મહત્વ છે. સમગ્ર શરીરમાંથી પાણીને એટલે વૃક્ષ ત્યાં મૂળ વડે પાણી પી દરેક જગ્યાએ ત્યાં પાણીને પહોંચાડે અને આ પ્રમાણે એમાં ત્યાં વૃદ્ધિ અને વિકાસ થતો પણ જોવા મળે છે. કપાઈ ગયો તો ફરીથી પામે પણ છે. આ રીતે એમ કહી શકાય કે પગોવાળે પાણી પીવે છે એનું પરિણામ પણ જોઈ શકાય. આમ અહીં ભૃગુ ઋષિના સંવાદ પરથી ભૃગુ ઋષિ જે તર્ક કરેલું એના ઉપરથી કહી શકાય કે વૃક્ષમાં જીવ છે એ પગોવાળે પાણી પણ પ્રાપ્ત કરે છે. ત્રીજો વાક્ય, આ બધા વૃક્ષોનો ઉછેર એટલે કે વિનાશ ન કરાવવો જોઈએ. તો વૃક્ષનું મહત્વ આપણે સમજી ગયા એ પ્રમાણે ભૃગુ ઋષિના સંવાદ પરથી આગળની પ્રસ્તાવના જે છે પ્રમાણે પછી આપણે લખવાનું રહે કે ત્યાં એ ભૃગુ ઋષિએ ભારદ્વાજ ઋષિને કહ્યું કે વૃક્ષમાં જીવ છે. આ બધા વૃક્ષોનો ઉછેર એટલે વિનાશ ન કરાવવો જોઈએ પણ દરેક લોકોને જાગૃત કરીને વૃક્ષમાં જીવ છે એવો સંદેશ આપીને ઉપદેશ આપીને કહેવું જોઈએ કે ભાઈ વૃક્ષને કાપવા જોઈએ નહીં પણ એને ઉછેરવામાં પ્રયત્ન કરવો જોઈએ. આપણે પણ સૌપ્રથમ પહેલા આપણે વૃક્ષને ઉછેરવાનો પ્રયત્ન કરીશું અને દરેક લોકોને જાગૃત કરીશું. આમ અહીં વૃક્ષોનો વિનાશ ન કરવો જોઈએ પણ એને ઉછેરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવો બોધ આ પંક્તિ પરથી પ્રાપ્ત કરવો જોઈએ. વૃક્ષ વિના ઘર શૂન્ય છે, પુત્ર વગરનું કુળ શૂન્ય છે. તો છેલ્લી પંક્તિ જે સમજાય એ પ્રમાણે એ સિવાયની પ્રસ્તાવના દરેકમાં એ પ્રમાણે સરખી. પછી એનું આપણે સ્પષ્ટીકરણ કરીએ તો એમાં જોઈએ કે પુત્ર વગરનું કુળ હોય તેમ અહીંયા આપણે પુત્ર એટલે પુત્રી અને પુત્ર બંનેને સરખા સમજવાના છે. કોઈ કુળ ધન ધાન્યથી અલંકારોથી જે રીતે શોભે છે એનું કોઈ મહત્વ નથી. કેમ કે પુત્ર નથી અને બધે રીતે ધન સંપત્તિથી ઘર આખું ભરપૂર હોય તો એનું મહત્વ નથી. પુત્રથી જ ઘર શોભે છે, પુત્ર હોય તો જ ઘર ત્યાં ભરપૂર લાગે. એમ વૃક્ષ વિનાનું ઘર શૂન્ય છે. આંગણામાં વૃક્ષ ન હોય તો એનું કોઈ ઘરનું મહત્વ નથી. જ્યારે એક વૃક્ષ આપણે વાવીએ છીએ એનાથી આખા ઘરની શોભા વધે છે. તો એક કુળમાં પુત્ર કે પુત્રીથી પણ ઘરની શોભા વધે છે. બંને હંમેશા કલ્યાણ કરનારા હોય છે. આ પ્રમાણે અહીંયા વૃક્ષ વગરનું ઘર શૂન્ય કે પુત્ર વગરનું કુળ શૂન્ય છે. એ પ્રમાણે અહીંયા આપણે આ પંક્તિ સમજવાની છે કે ઘર થારીખમ ના લાગે એટલે વૃક્ષ અને પુત્ર બંનેનું મહત્વ રહેલું છે. સારું, અહીંયા સ્વાધ્યાય જે સમજવામાં સંસ્કૃત પ્રશ્ન, વિકલ્પ પ્રશ્ન, ગુજરાતી પ્રશ્ન, સમીક્ષાત્મક નોંધ અને સસંદર્ભ એટલે આખા પાઠનો અનુવાદ તૈયાર થઈ ગયો, સ્વાધ્યાય પણ તૈયાર થઈ ગયું એમ માનો. એ સ્વાધ્યાય આખો અલગથી તૈયાર કરવા બેસવું પડશે, ગોખવા બેસવું પડશે નહીં. અનુવાદ ખાસ તૈયાર કરો અને એ પ્રમાણે અહીંયા સ્વાધ્યાય એકવાર વાંચી લેવાનું, સમજી લેવાનું, જેથી કરીને અનુવાદ પર આધારિત આપણે સ્વાધ્યાય પણ સમજાઈ જશે. તો બીજો પાઠ મહાભારત પર આધારિત જે રીતે વૃક્ષનું મહત્વ સમજાયું છે એ પ્રમાણે આપણે આ પદ્યને સમજી લીધું, અનુવાદ તૈયાર થઈ ગયો, પરીક્ષા માટે તૈયાર થઈ ગઈ. પણ આપણા જીવન માટે આપણે એનું મહત્વ સમજીને એક સંકલ્પ લઈ લેવાનો કે જો ઘરની પાસે ઘરના આંગણામાં વૃક્ષ નથી તો હું કાપવામાં કે ઉછેરવામાં હું પ્રયત્ન નહીં, ઉછેરવામાં પ્રયત્ન કરવાનો છે એમ નહીં, હું એક વૃક્ષને વાવીશ. જો ઘરના આંગણામાં છે તો બહુ સારી વાત છે, નથી એમના માટે ખાસ એ સંદેશ આપવાનો છે કે દરેક વૃક્ષનું મહત્વ સમજીને વૃક્ષ વાવવામાં મદદ